મંગળ ગાવાને આવો, થાળ ભરું રે જગમોતી રે, મારા વાલાને વધાવું રે, અલબેલો આવે, સાસાસને હજનાવું મોરી સજની, આજ મારે હૈડે હરખન માય, મોહનજીનું મુખડું રે જોવા, મારો એક પલક જુગ જાય રે, અલબેલો આવે, આજ અંગે ઉલટ ઘનેરો રે મારી સજની, મારે હું તો નેહ ભરીને નાચું, નરસૈયા સ્વામી મંદિરે પધાર્યા, એ સપનું કે સાચું રે, અલબેલો આવે, મુને ગિરધરે ગેલી કીધી રે, સૈયર શું કહો છો, મારી બુદ્ધ હરીને લીધી રે, સૈયર શું કહો છો, સંતતની શેરડીએ રે ગઈતી, બેની મેં તો સહેજ સ્વભાવે જોયું, વિઠ્ઠલ વર ત્યાં રમતા રે દીઠા, ત્યાં થકી મનડું મોહ્યું રે, સૈયર શું કહો છો, આગે મેં મોટેરા રે જોયા, હરે બેની બ્રહ્મા શંકર સરખા, આને અવસર જાદવને રે જોતા, ભાગી ભૂખ ગઈ તરસાર રે, શું કહો છો, સર્વે મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, બંસી વટ વૃંદાવન જોતા, મુને અવરન લાગે મીઠું રે, સૈયર શું કહો છો, પરબ્રહ્મ પરમ ધામ નારે સ્વામી, હારે એનું નિર્ગુણ નામ દ્રઢ ગહીએ, કહે નાનો એ તો ત્રિભુવન તારન, સમરનતા કેમ રહીએ રે, સૈયર શું કહો છો, બલિહારી રે નાથ મુને મુકેશમાં, તારા ચરણ થકી અલગો, હારે તારા ચરણ થકી અલગો, નાથ મુને મુકેશમાં, અમો પરમારથ કાય નવ જાણ્યું, તારા નામ ના વલગ્યા, હારે તારા નામ ના વલગ્યા, નાથ મુને મુકેશમાં, બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, એવા વિઘ્ન હર્યા કઈ વાર, હારે એવા વિઘ્ન હર્યા કઈ વાર, નાથ મુને મુકેશમાં, ગોકુળિયો રે લંતુરે રાખ્યું, વાલે બ્રિજની કીધી સહાય, હરે વાલે બ્રિજની સહાય, નાથ મુને મુકેશમાં, બલિહારી રે તમોરે અમારે ને અમોરે તમારે, એવા અંતર નાહી લગા, હરે આણા અંતર નાહી લગા, નાથ મુને મુકેશમાં, નરસૈયા સ્વામી એટલું રે માગું, મારા આવાગમનની વાર, મારે મારા આવાગમનની વાર, નાથ મુને મુકેશમાં, આખલડીનો ચાડો રે, આખલડીનો ચાડો રે, સાંભળ્યો જી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય, હવે કેમ જીવું રે મોરી માય, મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, સુંદર સોહા મનો રે, કુંડળ મીનાકાર સુહાય, કુંડળ મીનાકાર સુહાય,
આજને હું ઊભી રે, આજે હું ઊભી રે, આંગણીએ આપને રે, આની વાટે જાતા રે હું તાકાન, આની વાટે જાતા રે હું તાકાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહાવો રે, વાલે મારે કીધી રે નયનાની શાન, વાલે મારે કીધી રે નયનાની શાન. વેન વાહીને રે, વેન વાહીને રે, વનમાં તેલિયા રે, હારે બેની મેલ્યા ઘરના કામ, હારે બેની મેલ્યા ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે, હરી હવે થયા છે અંતર ધ્યાન, હરી હવે થયા રે અંતર ધ્યાન. હું ને સાહેલી રે, હું ને સાહેલી રે, જોવાની સર્યા રે, જોયા જોયા વૃંદાવન મોજાન, જોયા જોયા વૃંદાવન મોજાન. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહા મળ્યો રે, આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. જીરે રાત રહે જાય રે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, નિંદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા, વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાલી, ભને નર સયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાય રે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. 3 સેને 60 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળીઓ કોણ થાશે. દહિતના દહિતરા, ગીતના ડેબરા, કડિયલ દૂધ તે કોણ પીશે. હરિતારો હાથીઓ, કાળી નાગનાથીઓ, ભૂમિનો ભાર તે કોણ હરશે. જમુનાને તીરે ગોદન ચારતા, મધુરસી મોરલી કોણ વાસે. બને નર સયો તારા ગુણ ગાઈ રીજવે, બુડતા બાહેડી કોણ સાસે. જય જાગને જાદવા કૃષ્ણ ગોવાળી, તુજ વિના તેનમાં કોણ જાશે. મેં જોગી જસ ગાયા બાલા, મેં આનંદ જસ ગાયા રે, अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे। भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डुलाया रे।
नगन देख कर गए मंदिर में, लेकर अंबर उड़ाया रे। क्या करूं मैया तेरा पाट पीतांबर, क्या करूं कंचन माला रे। मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे। दो कर जोड़ी कहे नंद रानी, सुन हो शंकर राया रे। बालक नहीं दिखलाओ दिगंबर, बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे। मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे। चरण दोई चरणामृत लीना, सिंही नाद बजाया रे। सुफल फलो मया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे। राम कहो पंजर के सुआ, राम कहो पंजर के सुआ। हजु लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ। राम कहो रे पंजर के सुआ। गड़ी रे सुथारे कटेरो कीनो, हजु लगी साज निश्चल नहीं हुआ। अंत काल रिपु होत मंजारी, हरि चाल्यो जैसे जुआरी जुआ। राम कहो रे पंजर के सुआ। आशा मेट पाच पनिहारी, फूटत नाही करम जल कुआ। कहे कबीर जैने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ। राम कहो रे पंजर के सुआ, राम कहो पंजर के सुआ। राम कहो रे पंजर के सुआ। मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम। इत ही धनुष इत बिमल बेन कर, पीत वसन अरुतन गण श्याम। राम गोपाल हमारे श्री राम। अपनी पूजा जैने जल निधि बांध्यो, गोवर्धन राख्यो करवाम। दस शीस विष भुजा असुर विदारे, रास रमाड्या कोटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन, सोही वृंदावन गोकुल गाम। सोही शेष वेश धरि आए, साथे बंधव लक्ष्मण बलराम। मदन गोपाल हमारे श्री राम। तब रघुवर अब जदुवर मोहन, लीला ललित विमल बहुनाम। वेद रहित दास परमानंद, निज जन मलि गावे गुण राम। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरि। गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक जोग जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पाच कजरी। इंद्र दमन सिंह गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काय सूडरे। गरुड़ खंभ सिंध पोर जात राबरी, हीरा मानिक मोती पना चोत की जड़ी। रतन सिंहासन आप विराजे बेत की छड़ी, छपन भोग नित लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार विंद आपदा हरि।
श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आगे रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल बोध कहे दिन राती, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहे तो कबीर समझ दीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद यही रंग बीजे। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्णजीનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી तात, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત। કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના ઉપર જાઉં બલિહારી। દાસલડા બને રેની ભગતી જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી। કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડ ને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડી રે જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિયે। અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ। ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ। વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ। અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, સાદ કરે જશોદામાં વળી સુતા જાગો દયાળ। સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ। જમુનાના તીર રડિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ। મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ। જમુનાના તીર રડિયા મના, જશોદા જગાવે મહાવને સૂતા જાગો ને तात। સૂરજ ઉગે ને પાંખી સ્વર કરે, ફાટ્યો પોહો પર ભાત। જમુનાના તીર રડિયા મના, આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહા। દાતન આલો જશોદામાં વળી મારે થાય છે વાર। જમુનાના તીર રડિયા મના, સોના જારી જમુના જલ ભરી આવેર દાતન સાર। દાતન આલુ દીનાનાથને મુખલું વારુમાલ। જમુનાના તીર રડિયા મના, દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માય। કરમે દોરીને ખભે દામનું, જશોદા દોહવાને જાય।
જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માહે સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉ દીના નાથને હૈડા ટાઢા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તીર રળિયા નામના સોના રૂપા કેરી કાંસ કી ચૌવા ચંદન સાર ચોટી ગૂથો દીનાનાથની બેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુ મસુરની શીરો સુગંધીદાર અથાના મંગાવો વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર રે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજના જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જરી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયા મના માળન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવો હરને આંબોળે મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણ મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મહિડાવલો વિયા આસીઓ ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોન હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદા માત કાલિંદીના જલ છે બિહામના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોન હતું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોન હતું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગ ચડીને પ્રભુના શું કરે સાપ જમુનાના રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતો ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછર હરી ગયા ત્યારે કોન હતું સાથ જમુનાના તીર રળિયા મના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમુનાજી તીરે જઈ ઉભા મુખ મોરલીની
વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપી સૌ કીધો ઘેર, જમુનાના તીર રળિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર ભવસાગર પેરો ટળે, ગાય માધવ દાસ જમુનાના તીર રળિયા મના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોને કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાથે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપાળ, હરિજન આય મેરે પ્રાણ તારા, સંતો દર્શન ત્રણ તાપ મારે, જન્મ મરણ ભવ સાગર તારે, સાક પાક મલી ભોજન પાઓ, શાંત સંગત મલી હરિ ગુણ ગાઓ, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાઈ. આનંદ આરતી હરખ પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, 14 બંધુ જીવના દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણા ઉદા ભક્ત સમાજનું ભાગવત કહો તે ગીતાસાર એવું એ પુસ્તક શ્રી પદ્મનાભજી અધ્યાયજીના કીર્તન એને ગણાવી શકાય. આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા કીર્તનોમાં
આ શ્રેષ્ઠ ગણાય છે. એને પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે. એવા આ પુસ્તકનું વાંચનના ક્રમમાં આજે પાન નંબર 269 અને 270, 269 અને 270. પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીશું. સ્વામી કૃપા કરો અતિ ગણી બાજુ કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. અથશ્રી પદમ ધોળ. શ્રીય ગુરુ સ્વામીજી તમો પાયે લાગુએ, હરી હરી માગુએ, સંતમતી નિર્મલીએ, નિર્મલી નગરી દ્વારકા પાટણ, હરી હરી વૈકુંઠ નાથ જહાં અવતર્યાય. પરમ સદગુરુ પરમાત્મા સ્વરૂપ એવા તમને હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું, હે ભગવાન. અને તમારી પાસે એટલું માગું છું કે મને સંતોના જેવી પવિત્ર બુદ્ધિ આપો. પવિત્ર ધામ દ્વારકા જેવું પાટણ છે, હે ભગવાન. ત્યાં તમે વૈકુંઠના ધણી એવા પદ્મનાભજીનો અવતાર ધારણ કર્યો છે. વલણ. વૈકુંઠનાથ જ અવતર્યા રે, દેવ કારણ સૂત, સ્રષ્ટા તે શંકર સહુ મળ્યા, ધર્મ પૂછવા હરિદૂત. વૈકુંઠના ધણી એવા પદ્મનાભજીએ દેવોની કાળજી માટે સહાય કરવા જ્યાં અવતાર લીધો છે, એવા ભગવાન તમને ધર્મના રક્ષણને માટે પૂછવા સારું બ્રહ્મા અને શંકર વગેરે બધા ભેગા મળીને તમારી પાસે આવ્યા. અંગ ઉલટ ઉપન્યો રે, દેવ શું છે કાજ, આકાશવાણી ઓચરી, તમો વલો પાછા આજ. તમારા અંતરમાં તેઓને જોઈને ખૂબ ઉમળકો આવ્યો અને હે દેવો, તમારે મારું શું કામ પડ્યું છે, એમ તેઓ બોલ્યા. અને આકાશવાણીમાં એવો ઉચ્ચાર થયો કે તમે અત્યારે પાછા વળી જાઓ. આદ પુરુષ જ અવતર્યા રે, પાટણ પર જાપત, આપ આપણે સ્થાનક જાઓ, ઇન્દ્રવા જુગત. બ્રહ્મત શંકર ઇન્દ્ર સુર, 33 નર ને નાર, હરિ મૃત લોકે અવતર્યા, થઈ માનવી સંસાર. મૂળ પરબ્રહ્મ પરમાત્મા જ પાટણમાં પ્રજાપતિ તરીકે અવતાર ધારણ કરીને આવ્યા છે. અને તમે દેવો પણ તમારા ઠેકાણે જાઓ અને પ્રભુ સાથે રહેવા માટે યુક્તિ ગોઠવણ કરો. આથી બ્રહ્મા, શંકર, ઇન્દ્ર તથા 33 કરોડ દેવોએ 33 કરોડ નર અને નારીના રૂપ
ધારણ કર્યા અને ભગવાને પણ મૃત્યુલોકની સૃષ્ટિમાં મનુષ્ય બનીને અવતાર ધારણ કર્યો. શારદાને તીરે જાયો વેગે મલાવો વાર, પાટણ મધ્યે પદમ કહીએ જાણીએ કુંભકાર. કરણ કારણ પિતા જેહનો લખમા જેહની માય. કારણ પિતા જેહનો લખમા જેહની માય. પાતાલ દે પટ રાગણી જઈ લાગુ હરિને પાય. સરસ્વતી નદીના કિનારે આવેલા પાટણમાં જન્મ ધારણ કર્યો અને આ અવસરે તમે બહુ જલ્દી આવીને મળી ગયા. તમે પાટણની અંદર પદ્મનાભ એવું જેને કહીએ છીએ એવા કુંભાર તરીકે તમને ઓળખીએ છીએ, જેમના પિતા કરણ કારણ છે અને જેમની માતા લખમાબા છે તથા તમારી મુખ્ય ગૃહિણી પાતાલદે છે. તેમને સર્વેને ભગવાનના ચરણના શરણમાં જઈને પગે લાગુ છું. કર જોડી કરું વિનતી રે વેગે તે નામું શીશ. કાજ કહું જય આપણા જહાં અવતર્યા જુગદીશ. જનક જોગે અવતર્યા કે સુક નારદ ભૂપ. એક થઈ ઉદાસ રહ્યા એક થયા ભડભૂપ. હાથ જોડીને તમને હું વિનંતી કરું છું અને પ્રેમ ભાવના આવેશથી તમને મસ્તક નમાવું છું. જ્યાં ભગવાન અવતર્યા છે ત્યાં જઈને હું આપણા કલ્યાણનું કાર્ય કરવા કહીશ. સુખદેવ નારદ જેવા દેવર્ષિ જેઓ દૈવી રૂપવાળા દેવો છે, તેઓ પણ જન્મ આપનાર કોઈક પિતાને લક્ષ્ય બનાવી તમારી સાથે અવતરી આવ્યા છે. પરંતુ બધા દેવો એકમત થઈને ભગવાન પદ્મનાભના આશ્રિત બનીને તેમના શરણમાં રહ્યા. એટલે તે બધા દેવો ઋષિઓ સુખદેવ, નારદ, હરદેવ વગેરેના નામે પદ્મનાભજીના શરણમાં એકમત થઈ મોટા ભક્તરાજના પદને પામી પદમવાડીમાં રહ્યા. વલણ એક થયા ભળ ભૂપ રે સ્વામી, સ્વરૂપ કલુ નવ જાય. આપ આપણે સ્થાનક મળ્યું, શ્રી પદ્મનાભ તણે પસાય. હે પ્રભુ, ઋષિઓ, બધા દેવો, સંતો વગેરે પદ્મનાભના શરણમાં એકત્રિત થયેલી મહાન વિભૂતિઓના સ્વરૂપોની શોભા કળી ન શકાય તેવી ઉત્તમ છે. શ્રી પદ્મનાભજીની કૃપાથી દરેકને પોતપોતાને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું. હવે આગળનું વાંચન નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે સાખી ગ્રંથ. સંતો નાના ગોપાલદાસ અને પૂજ્ય જીવનજી મહારાજ સાથે જે સંવાદ થયો તે અંતર્ગત પૂજ્ય જગદીશ મહારાજે આપણને દરેક સાખીઓ સમજાવેલી છે. એ ક્રમમાં આજે દાસકાળની સાખી નંબર 72, સાખી નંબર 72 લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય.
રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવણ ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવણ ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. હવે આજની સાખી. મેં ક્ષીર સમુદ્રમાં જીવન बहुत को रहूं दास, वृंदावन की कुंज में राधा संग विलास. અહીંયા આ સાખીને સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજ લખે છે કે જીવનજી મહારાજ કહે છે, ભગવાન કહે છે, હું જ્યારે ક્ષીર સાગરમાં હતો ત્યારે ખૂબ જ ઉદાસ રહેતો હતો, પણ વૃંદાવનની કુંજમાં રાધા સાથે વિલાસ આનંદ કર્યો, એટલે કે અવિરતપણે કર્યો. અહીંયા ભગવાન ક્ષીરસાગરમાં ઉદાસ રહેતા હતા, કારણ કે ત્યાં ભક્તો આવતા નહોતા, અને એટલે જ શ્રીહરિ ગોકુળ વૃંદાવનમાં આવ્યા, કારણ કે ત્યાં રાધાજી અને ગોપ ગોપી સર્વે પ્રેમ ભક્તિમાં લીન રહેતા હતા. હવે આ જ ક્રમમાં આપણે આગળ જોઈશું કે આ સાખીને અનુરૂપ કબીરજી આપણને કહે છે, કબીર કુલ કરણી ત્યાગી ગોપિકા, એ ધન્ય ગોકુલની બ્રિજનાર. તન મન ધન હરિ કુદિયો, મુખ સહજ પોકાર પોકાર. અહીંયા દાસ કબીરજી કહે છે, કુળના આચરણોની મર્યાદાઓનો ગોપિકાઓએ ત્યાગ કર્યો, એવી તે ગોકુળની વ્રજની નારીઓને ધન્ય છે કે તેમને પોતાનું તન મન અને ધન સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું, અને નિર્દોષ ભાવે વિકાર રહિત નિષ્કામ ભાવથી મુખથી સાચી પ્રેમાભિલાષાથી ભગવાન નામના પોકારો જ કરવા લાગી. મિથ્યા રૂપ નામને છોડીને નામ રૂપના ભગવત તત્વના સત્યને પામી, જે સહજ શૂન્ય અનાસક્ત પ્રેમ પદાર્થ છે તેનો અંતર્નાદ કરવા લાગી. હવે પ્રેમ કા અંગની એક સાખી છે તે જોઈશું. ગોવિંદાસની એક સાખી જોઈશું. અંતરિક્ષ ધરણી ગગન મધ્યે મન રહે સદા અંડોલ, કહા રહે બોલે દેહ ધરી મરણ રહે અણબોલ. અહીંયા પૂજ્ય જગદીશ મહારાજ આને સમજાવતા કહે છે કે પૃથ્વી અને ગગનની વચ્ચેની શૂન્ય અવસ્થામાં મન હંમેશા
ઝોલા ખાતું રહે છે. ત્યાં દેહ ધારણ કરીને પ્રત્યક્ષ પરમાત્મા પ્રગટ થાય છે ત્યારે કાળ ચૂપ થઈ જાય છે, બંધ પડે છે. એટલે કે પ્રકૃતિ સર્વત્ર એ પરમ તત્વને આવકારવા માટે અનુકૂળ થઈ જાય છે. તાજેતરમાં આપણે વડુધોળ જોઈ રહ્યા છીએ. એમાં પૂજ્ય જગદીશ મહારાજે સમજાવેલું છે કે સમરણ ધ્યાન ચેતન રસ લીનો એ હરિહરિ આવે ગૌ જમવા છરુએ નામનો માંડ્યો હરિ આપણ તે આવે હરિ હરિ ભક્તન મહેલે સ્વામી વણસતો જો પરબ્રહ્મના સ્મરણમાં એક ચિત્તથી આત્મા પ્રેમ ભક્તિના આનંદમાં લીન થઈ જાય તો જેમ વાછરડાની પાછળ ગાય દોડતી આવે છે તેમ પરમાત્મા પણ તેની પાછળ દોડતો આવે છે. ભગવાન તો તેના નામની ભક્તિથી બંધાયેલો છે. તેથી તે ભગવાન આપણી પાસે આવે છે. નામ એ જ ભગવાનનું પોતાનું સ્વરૂપ છે. તેથી ભગવાન નામમાં વસી રહેલો છે. તમારો ભક્ત તમારા જેવા ભગવાનના નામને છોડી દેતો નથી. હે ભગવાન, તમારું નામ સ્મરણ બંધ કરતો નથી. નિત્ય નવા તુજ વેશ નામે સેવ દેવ મોરાર ભક્ત જાણીને જે નવ ઉવેખે તે એકલો સંસાર. ભગવાન રોજ રોજ તમારા નવા નવા સ્વરૂપો હોય છે, પણ હે જીવ, નામમાં જ ભગવાન કાયમ રહેલો છે. તેથી તેમના નામથી જ ભક્તિ કર. ભગવાન તને સાચો ભક્ત જાણીને તારી અવગણના કરશે નહીં અને તારા વગર સંસારમાં એકલો રહેશે નહીં. સંસારમાં ભગવાન જ એક એવો છે કે તે તારી ઉપેક્ષા કરશે નહીં. તે કેમ કીજે વસરાપ જેહ બ્રહ્મા શંકર નો બાપ તેહ તણી સુરત છે એમ જहाँ હું જ તहाँ મુજ નામ જहाँ જहाँ રે જન લે નામ તहाँ તहाँ તે મારો ઠામ. કહેવાય છે કે તે કેમ કીજે વસા, આવા મહાન તે પરમાત્મા પરબ્રહ્મને આપણે કેવી રીતે રાજી કરીને પ્રાપ્ત કરીશું કે જે બ્રહ્મા અને શંકર જેવાને પણ સર્જન કરનારો પિતા છે. બ્રહ્મા અને શંકર જેવા પણ તેને પ્રાપ્ત કરી શકતા નથી. આવા તે પરબ્રહ્મ પરમાત્માની અંદર તેમના સ્વરૂપ માટે તેમની અત્યંત અનુરક્તિ તો એવી છે કે તેઓ કહે છે કે હું તો જ્યાં હોઉં છું ત્યાં મારા નામના સ્વરૂપમાં જ રહેલો હોઉં છું. માટે જ્યાં જ્યાં ભક્તો મારું નામ સ્મરણ કરે છે, મારું નામ લેતા હોય છે, ત્યાં ત્યાં મારો વાસ હોય છે. અર્જુન ગીતામાં જગદીશ મહારાજે સમજાવ્યું છે કે મારા ભક્ત દુખીએ હું દુખી, સુખીએ તે સુખીઓ જાણ. મારા ભક્તને જો દુભવે તે મને મારે બાણ. ભગવાન કહે છે કે મારો ભક્ત જો દુખી હોય તો હું પણ દુખી થાઉં છું. આજની સાખીને અંતર્ગત
આ ઘણું આપણને વધારે ઊંડાણથી સમજાવે છે. ભગવાન કેમ દુઃખી રહે છે, ઉદાસ રહે છે? તો કહે છે કે મારો ભક્ત જો દુઃખી હોય તો હું પણ દુઃખી થાઉં છું, અને જો તે સુખી હોય તો હું પણ સુખી થાઉં છું, એવું સમજજે. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જળથલ મારો વાસ, તત્વ કહું હું તુજને, હું થકી અદકો દાસ. મારા ભક્તને જો કોઈ ભજવે તો તે બાણ મને માર્યું હોય તેવું મને દુઃખદાયક લાગે છે. અને હે અર્જુન, ગીતાના સાર રહસ્યને સાંભળો. સ્વર્ગલોક, મૃત્યુલોક તથા પાતાળલોક તેમજ જળમાં કે જમીનમાં સર્વત્ર મારો વાસ છે. આ રહસ્યને હું તને કહી જણાવું છું કે આવો હું હોવા છતાં મારો ભક્ત મારા કરતા મહાન છે. ગીતાના સાર રહસ્યને સમજો. પછી આગળ ભગવાન કહે છે, જપ યજ્ઞે નહીં મળું નહીં તપ તીરથ કે દાન, અર્જુન મહિમા જાણજો, મારું ભક્તિ છે જ્ઞાન, મારું ભક્તિથી છે જ્ઞાન. હું જપ જાપ યજ્ઞાદિ કરવાથી કોઈને મળી શકતો નથી, કે તપ તીર્થ કે દાન કરવાથી પણ મળતો નથી. હે અર્જુન, મારા મહાત્મ્યને સમજી લેજો કે મારી પ્રતીતિ ભક્તિ કરવાથી થાય છે. ગીતાના સાર રહસ્યને સાંભળો. હું તો જે સ્થળે ભક્તિ થતી હોય તેની સાથે જ ફરું છું, કેમ કે મને ભક્તનો સહારો મળે છે. આમ હે અર્જુન, આવા મારા મહિમાને સમજી લેજે કે તેનો કહેતો પાર આવે તેમ નથી. હે અર્જુન, ગીતાના આ સાર રહસ્યને સમજી લેજો. હવે દયાલદાસ આપણને સરસ શબ્દોમાં આગ સાખીને સમજાવે છે. દયાલા કરતા કી ગમ અગમ હૈ, દયાલા કરતા કી ગમ અગમ હૈ, તાહે ન ચીને કોઈ, પરમ સ્નેહી સંત મળે તો આપે પ્રગટ હોય. અહીંયા દયાદાસજી આપણને કહે છે કે કરતા કી ગમ અગમ હે, ભગવાનની ચાલ સમજી શકાય તેવી નથી. તાહે ન ચીને કોઈ, તેને કોઈ જાણી પણ શકતું નથી. પરમ સ્નેહી સંત મળે, પરંતુ જો પરમ પ્રેમી સંત મળી જાય તો તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. પછી એ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય. પછી આગળ કહે છે, દયાલા હરિ કી એહી વાણ હે, જે હરિજન કે બસ હોય, કોટ જગન જો કોઈ કરો, પણ હરિજન ત્યાં હરિ હોય. દયાલા હરિ કી એહી વાણ હે, ભગવાને સ્વમુખે ઉચ્ચારેલું એવું વચન છે. જે હરિજન કે બસ હોય તેઓ હરિજનને આધીન રહે છે. માટે જો કોઈ કરોડો યજ્ઞ કરે તો પણ કોટ જગન જો કોઈ કરો, પણ હરિજન ત્યાં હરિ હોય. ભગવાન તો હરિજન ભક્તો હોય ત્યાં જ રહે છે. પછી આગળ દયાલદાસ કહે છે, દયાલા હરિજન બીન અલગો નહીં, એક પ્રગટ રૂપ. દયાલા હરિજન બીન અલગો નહીં, એક પ્રગટ રૂપ ત્રિભુવનમાં વિસ્તર્યો.
ત્રિભુવનમાં વિસ્તર્યો અકલ વિસંબર ભૂપ. જગદીશ મહારાજ સમજાવતા કહે છે કે ભગવાન હરિજન સિવાય છૂટતો રહેતો નથી. હરિજન બિન અલગો નહીં. હરિજન બિન અલગો નહીં. એક પ્રગટ રૂપ. હરિજન એ જ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. ત્રિભુવનમાં વિસ્તર્યો, તે ભગવાન 3 ભુવનમાં ફેલાયેલો છે, એવો એ સર્વવ્યાપી છે. સંતો, અહીંયા આજના સત્સંગને વિરામ આપીશું. તે પહેલા સંપૂર્તિ એને વિશ્રામ આપીશું. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના કીર્તનમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમથી રામ કબીર. સર્વે સંતોને પ્રભાત પ્રભાતના રામ રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાત રામ કબીર. રામ કબીર.